હે એવરીવન, તો આજે હું તમારી સાથે ચીઝ આચારી ખીચું જે વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેની રેસીપી શેર કરીશ. અને ખીચું નીચે ચોટતું હોય છે કઢિયામાં, તે ના ચોટે તેની માટેની નવી રીત પણ શીખવાડીશ. મિક્સરની જારમાં એક મોટું મરચું જેને ટુકડા કરીને લીધું અને 4-5 ડાળી ધાણા તેને અધ કચરા રીતે મિક્સરમાં કરી લેવાના. કઢિયું લીધું છે તેની અંદર 1 કપ પાણી, 1/4 ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન પાપડી ખારો. અહીંયા તમે સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ખારો ના હોય તો તમે સોડાને પણ યુઝ કરી શકો છો. જે પેસ્ટ બનાવીને રાખી અધકચરી તે ઉમેરવાની, મીઠું ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને સરસ રીતે ઉકળવા દેવાની છે. ત્યાં સુધી આપણે બીજી બાજુ એક બાઉલની અંદર તે જ કપથી 2 કપ પાણી લઈ લેવાનું અને 1 કપ ચોખાનો લોટ આ રીતે સરસ તેને મિક્સ કરી દેવાનું છે. અહીંયા તમારે ઘરમાં રહેલી કોઈ પણ વાડકી કે કપ આ રીતે સેટ કરી દેવાનો. 1 વાડકી ચોખાનો લોટ અને 3 વાડકી પાણી. તો સરસ રીતે આપણું મિશ્રણ ઉકળી ગયું છે. તેની અંદર મેં 1/2 ટીસ્પૂન જેટલો અથાણાનો મસાલો એટલે કે આચારી મસાલો એડ કર્યો છે. વેલણ લઈ લેવાનું ને જે બેટર તૈયાર કર્યું હતું પાણીમાં વગાડીને ચોખાનો લોટ તેને ધીરે ધીરે આ રીતે એડ કરતા જઈ અને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની અને સતત મિક્સ કરતા રહી અને સતત તેને મિક્સ કરતું રહેવાનું છે જેથી તે નીચે ચોટી ના જાય. અને ચીઝ આચારી ખીચાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો સતત હલાવતા રહીશું એટલે આ રીતનું કઠણ બેટર તૈયાર થઈ જશે. એટલે ગેસને બંધ કરી દેવાનો અને જે તમને મેં આગળ કીધું હતું કે નીચે ચોટે ના તે રીતે આપણે બનાવીશું. તો આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું. અને એક પ્લેટ લઈ લેવાની. પ્લેટને તેલથી ગ્રીસ કરી દેવાની જેથી આપણું ખીચું નીચે ચોટશે નહીં. એકદમ ટેસ્ટી અને બહારના જેવું બનશે. આ વરસાદમાં ગરમા ગરમ તમે આ ખીચું ખાશો ને તો ભજીયાને પણ ભૂલી જશો. તો બધું ખીચું મેં ડીશની અંદર લઈ લીધું છે. અહીંયા મેં સ્ટીમર તૈયાર કરી દીધી છે. તેની અંદર સ્ટીમરની અંદર રાખી અને તેને ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 12 મિનિટ તેને થવા દેવાનું છે. તો 12 મિનિટ પછી આપણે ખોલી અને જોઈ લઈએ કે આપણું ખીચું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમારે ચપ્પુ નાખી અને ચેક કરી લેવાનું. પણ 12 મિનિટમાં તે કમ્પ્લીટ બની અને તૈયાર થઈ જાય છે. તો નીચે મેં ઉતારી દીધું છે અને આ રીતે જો તમને નજીકથી બતાવું છું કે બિલકુલ તે ચોટ્યું નથી પ્લેટમાં. ગરમા ગરમ જ ખીચાને ગરમા ગરમ જ સર્વ થતું હોય છે. તો આપણે સરસ તે રીતે તેને સર્વ કરી દઈએ. તો મેં નાના માપની સાઈઝના વાડકા લીધા છે. તેની અંદર ખીચું એડ કરી દઈએ. તેની ઉપર સિંગ તેલ રેડજો, તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. અને રેસીપી ગમે તો ફ્રેન્ડ સર્કલમાં કે સગા સંબંધીને પણ તમે જરૂરથી શેર કરજો. તેની ઉપર આચારી મસાલો સ્પ્રેડ કરી દીધો ફરીથી થોડો અને ચીઝ છીની દઈશું. તમને ભાવે તે રીતનું ચીઝ તમે એડ કરી શકો છો. અહીંયા મેં બહાર ખાધું હતું એક જગ્યા પર, ત્યાં મને આ ખીચું ખૂબ જ ભાવ્યું હતું. તો મેં ઘેર આવીને ટ્રાય કર્યો ને ત્યાર પછી આ રેસીપી તમારી સાથે શેર કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ.